હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવો વિડીયોમાં। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની। આજે એક તમારો ભાઈ તમારા માટે એક ધમાકેદાર ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છે। આવનારા દિવસોમાં પણ દરરોજ અથવા 2 દિવસે ટેસ્ટ સિરીઝ આવતી રહેશે। તો મિત્રો જોવાનું ભૂલતા નહીં, કારણ કે કંડક્ટર માટે જ આ સ્પેશિયલ કમ્પ્યુટર ટેસ્ટ સિરીઝની શરૂઆત કરી છે। તો આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે જે પણ મિત્રો કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે પણ આ વિડીયો હેલ્પફુલ થાય। અને કારણ કે કમ્પ્યુટરમાં કંડક્ટરના સિલેબસમાં 20 ગુણનું કમ્પ્યુટર પૂછાવાનું છે, એટલે એક ટેસ્ટ સિરીઝની શરૂઆત કરી છે આપણે। તો મિત્રો જોવાનું ભૂલતા નહીં। આજે પાર્ટ 1 છે ને આવનારા દિવસોમાં આપણે વિડીયો આના અપલોડ કરતા રહીશું। તો આપણે શરૂઆત કરી દઈએ છીએ આજના વિડીયોની, અને મિત્રો અંત સુધી બને રહેજો। પ્રશ્ન નંબર 1, કમ્પ્યુટરનું મગજ કયું કહેવાય છે? ઓપ્શન એ મોનિટર, ઓપ્શન બી સીપીયુ, ઓપ્શન સી કીબોર્ડ કે ઓપ્શન ડી માઉસ। તો આનો આપણો રાઈટ આન્સર થશે મિત્રો ઓપ્શન બી સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે। શું એનો જવાબ આવશે? ઓપ્શન બી સીપીયુ। ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। રેમ કયા પ્રકારની મેમરી છે? પરમાનન્ટ એટલે સ્થાયી પ્રકારની, વોલેટાઇલ પ્રકારની, રોમ પ્રકારની કે કેચ પ્રકારની? તો આપણે આનો રાઈટ આન્સર થશે વોલેટાઇલ મેમરી। રેમ એ કયા પ્રકારની મેમરી છે? વોલેટાઇલ, કારણ કે એમાં કોઈ પણ વસ્તુ નાખીએ તો એમાં જો કમ્પ્યુટર આપણે બંધ કરીએ તો એ રેમમાંથી જે પણ પ્રોગ્રામ હોય એ બંધ થઈ જાય છે અથવા નાશ પામે છે। એટલા માટે રેમને વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। ફૂલ ફોર્મ ઓફ સીપીયુ, સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન બી છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન સી કમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ કે ઓપ્શન ડી સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ? તો આનો રાઈટ આન્સર થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થશે। તો ચલો, સમજાઈ ગયું મિત્રો? ઓકે, તો ચલો પાંચમું, એમએસ વર્ડનો ઉપયોગ શા માટે થાય છે? એટલે કે એમએસ વર્ડનો ઉપયોગ શાના માટે થાય? પ્રેઝન્ટેશન માટે પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે, એટલે આ ના આવે। સ્પ્રેડશીટ એટલે શું? સ્પ્રેડશીટ એટલે કોઈ ગણતરી કરવી અથવા ડેટા દાખલ કરવા, એ બધું સ્પ્રેડશીટ, એટલે આમાં પણ ના થાય। ડોક્યુમેન્ટ બનાવવા, એમએસ વર્ડનો ઉપયોગ શું? ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય છે। ડ્રોઈંગ એટલે કોઈ ચિત્ર અથવા ગ્રાફિક્સ દોરવા માટે ડ્રોઈંગનો ઉપયોગ થાય, પણ આપણે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, ડોક્યુમેન્ટ બનાવવા માટે એમએસ વર્ડનો ઉપયોગ થાય છે, એટલે કે ટેક્સ્ટ સ્વરૂપે લખાણ લખવા માટે એમએસ વર્ડનો ઉપયોગ થાય। ચલો તો હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર। પ્રશ્ન નંબર 5, એક્સેલમાં ફોર્મ્યુલા કયા ચિહ્નથી શરૂ થાય છે? ઓપ્શન એ @ ઓપ્શન બી હેશ, ઓપ્શન સી ઇક્વલ ટુ કે ઓપ્શન ડી પર્સેન્ટેજ? તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી ઇક્વલ ટુ, ઓપ્શન સી ઇક્વલ ટુ। ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર 6, Ctrl+C નો ઉપયોગ શું થાય છે? ઓપ્શન એ કટ કરવા માટે, ઓપ્શન બી કોઈ લખાણ કોપી કરવા માટે, ઓપ્શન સી કોઈ લખાણ કોપી કર્યું એને પેસ્ટ કરવા માટે કે ઓપ્શન ડી સેવ કરવા માટે? તો ઓપ્શન સી નો ઉપયોગ કટ માટે નહીં થતો, એટલે કોઈ લખાણને કટ કરવા માટે નહીં થતો। ઓપ્શન બી કોપી માટે આપણે Ctrl+C નો ઉપયોગ કોપી કરવા માટે થાય છે। કટ માટે કઈ શોર્ટકટ કી છે ખબર છે? Ctrl+X, પેસ્ટ કરવા માટે Ctrl+V અને સેવ કરવા માટે Ctrl+S। ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। Ctrl+V નો ઉપયોગ શું? ઓપ્શન એ કોપી કરવા માટે, ઓપ્શન બી પેસ્ટ કરવા માટે, ઓપ્શન સી સેવ કરવા માટે, ઓપ્શન ડી અનડુ? તો સી કોપી કરવા માટે તો ઓપ્શન +C નો ઉપયોગ થાય છે। પેસ્ટ કરવા માટે Ctrl+V નો ઉપયોગ શું થાય છે? કોઈ પણ લખાણને પેસ્ટ કરવા માટે।
પછી સેવ માટે Ctrl+S અને ચાલો તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી પેસ્ટ કરવા માટે. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ મિત્રો સમજાઈ ગયો હશે પ્રશ્ન. તો આપણે નવા પ્રશ્ન ઉપર જઈએ. Ctrl+S નો ઉપયોગ શું થાય છે? ઓપ્શન એ સેવ કરવા માટે, સી સર્ચ કરવા માટે, કે સિલેક્ટ કરવા માટે, સેન્ડ કરવા માટે. તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ Ctrl+S નો ઉપયોગ શું થાય છે? સેવ કરવા માટે થાય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેટ બ્રાઉઝર કયું છે આમાંથી? એ મિત્રો જણાવવાનું છે કે ઇન્ટરનેટ બ્રાઉઝર કયું છે. ઓપ્શન એ ક્રોમ છે, ઓપ્શન બી એક્સેલ છે, ઓપ્શન સી પેઇન્ટ છે, કે ઓપ્શન ડી વર્ડ છે. આનો રાઈટ આન્સર થશે ક્રોમ. ક્રોમ છે ને એ એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે. એવા ઘણા બધા આવે છે. ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, સફારી. તો આનો જવાબ આવશે ઓપ્શન એ ક્રોમ. પ્રશ્ન નંબર 10. www નું ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વેબ વર્ક, કે વાઇડ વર્લ્ડ વેબ, કે વેબ વર્લ્ડ વાઇડ. તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ વર્લ્ડ વાઇડ વેબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈમેલ મોકલવા માટે શું જરૂરી છે? ઈમેલ એડ્રેસ, પ્રિન્ટર, સ્કેનર, કે પેન ડ્રાઈવ. આમાં તો સીધું જ દેખાય છે કે સામેવાળાનો ઈમેલ એડ્રેસ હોય તો જ આપણે ઈમેલ મોકલી શકીએ. પ્રિન્ટરની એમાં કોઈ જરૂર ના હોય, સ્કેનરની કોઈ જરૂર ના હોય, અને પેન ડ્રાઈવની કોઈ જરૂર ના હોય. ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. કમ્પ્યુટરનો આઉટપુટ ડિવાઇસ કયું છે? આઉટપુટ એટલે આપણે જે જોઈ શકતા હોય, આપણને ગમે તે વસ્તુ આપે એવું આપણે જોઈ શકીએ એમ. ચલો તેનો ઓપ્શન એ કીબોર્ડ, માઉસ, મોનિટર, કે સ્કેનર. કીબોર્ડથી આપણે કોઈ પણ માહિતીને ટાઈપ કરીને આપણે ઇનપુટ આપીએ છીએ. માઉસથી પણ એનું જ કામ છે. એક પણ પોઇન્ટિંગ ડિવાઇસ છે. એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. મોનિટર, ઓપ્શન સી મોનિટર આપણો રાઈટ આન્સર થશે. કારણ કે આપણે કોઈ પણ માહિતીને દાખલ કરી અને જોવા માટે મોનિટરનો ઉપયોગ થાય. એટલે મોનિટર એક આઉટપુટ ડિવાઇસ છે. સ્કેનર પણ કોઈ પણ આપણે ધારો કે કોઈ પણ લખાણ હોય એને સ્કેન કરીને અંદર દાખલ કરી શકીએ. તો એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. 13 1 KB એટલે કેટલા થાય? 1 KB બરાબર 1 KB બરાબર કેટલા બાઇટ? તો 1000 બાઇટ, 1024 બાઇટ, 512 બાઇટ, કે 2048. તો આનો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી 1024 બાઇટ. માહિતીનો સૌથી નાનામાં નાનો એકમ છે. માહિતીનો સૌથી નાનો એકમ કયો છે? એ આવશે બીટ. શું? બીટ. એનથી મોટો આવે નિપલ, એનથી મોટો બાઇટ, એનથી મોટો કેબી એટલે કિલોબાઇટ, પછી એમબી એટલે મેગાબાઇટ, પછી જીબી એટલે ગીગાબાઇટ, અને પછી આવે ટીબી ટેરાબાઇટ. ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ વિન્ડો, ઓપ્શન બી MS વર્ડ, એક્સેલ, કે પેઇન્ટ. આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ વિન્ડો. વિન્ડો આપણો એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એવી રીતે લિનક્સ પણ આવે. શું? લિનક્સ, ઉબુન્ટુ. આ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. MS વર્ડ એક સોફ્ટવેર છે, એક્સેલ સોફ્ટવેર છે, પેઇન્ટ પણ સોફ્ટવેર છે. ઓકે તો મિત્રો સમજી ગયા છો ને? આપણે જઈએ આગળ. Ctrl+H નો ઉપયોગ શું છે? રિપ્લેસ કરવા માટે, કે કોઈ હેલ્પ માટે, હોમ માટે, કે હાઇડ કરવા માટે. તો આનો ઓપ્શન રાઈટ આન્સર થશે ઓપ્શન એ રિપ્લેસ કરવા માટે Ctrl+H નો ઉપયોગ થાય છે.
એના માટે રિપ્લેસ કોઈ પણ શબ્દને આપણે ધારો કે રિપ્લેસ કરવો હોય ત્યાંથી ધારો કે કોઈ પણ શબ્દ લખેલ હોય આ ઉપયોગ છે તો આને રિપ્લેસ કરવો હોય અને અહીં લાવવો હોય તો એના પર ક્લિક કરી સિલેક્ટ કરીને જ્યાં લાવવો છે ત્યાં Ctrl+S દબાવો તો એ શબ્દ ત્યાં આવી જાય. ઓકે, તો બીજો નેક્સ્ટ ક્વેશ્ચન 16 માઉસ કોણે શોધ્યું? આનો જવાબ ઓપ્શન એ બિલ ગેટ્સ, પછી ડગલસ એન્જલબર્ટ કે ચાર્લિસ બેગેજ કે સ્ટીવ જોબ્સ. આનો રાઈટ આન્સર થશે ડગલસ એન્જલબર્ટ. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે ડગલસ એન્જલબર્ટ. મિત્રો યાદ રાખજો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. રોમનો ફૂલ ફોર્મ શું છે? રીડ ઓનલી મેમરી, રેન્ડમ ઓનલી મેમરી, રીડ ઓપન મેમરી કે રન ઓનલી મેમરી. તો આપણે આનો રાઈટ આન્સર થશે રીડ ઓનલી મેમરી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કમ્પ્યુટર બંધ કરીને ફરી ચાલુ કરવાને શું કહેવાય? સ્લીપ મોડ, રિસ્ટાર્ટ, હાઇબરનેટ કે શટડાઉન. આપણે ધારો કે કોઈ પણ ડિવાઇસ હોય, ધારો કે ફોન હોય, ફોનને એકવાર બંધ કરીને ફરી ચાલુ કરીએ એટલે એને શું કહેવાય? આપણે રિસ્ટાર્ટ. સિમ્પલ છે આ તો શું જવાબ આવશે? રિસ્ટાર્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાવર પોઈન્ટનો ઉપયોગ શા માટે થાય છે? પ્રેઝન્ટેશન બનાવવા, ટાઈપિંગ કરવા, પ્રોગ્રામિંગ માટે કે બ્રાઉઝિંગ માટે. તો આનો રાઈટ આન્સર થશે પ્રેઝન્ટેશન. કોઈ પણ આપણે પ્રેઝન્ટેશન આપવું હોય તો પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છેલ્લો. સૌથી સામાન્ય ઇનપુટ ડિવાઇસ કયું છે? સૌથી સામાન્ય ઇનપુટ ડિવાઇસ કયું છે? કીબોર્ડ, મોનિટર, સ્પીકર કે પ્રિન્ટર. તો આનો મિત્રો તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ઓકે, તો આનો જવાબ તમે અમને કમેન્ટ કરજો. આનો રાઈટ આન્સર શું થશે? તો મિત્રો આજનો વિડીયો પૂરો થાય છે. દરરોજ આપણે આવા 20 પ્રશ્નો લાવતા રહીશું ને. ઓકે, તો થેન્ક યુ, આભાર.